હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય કષ્ટભંજન દેવ. તો કેમ છો બધાય? હું ઉમ્મીદ કરું છું કે તમે બધા મજામાં હશો. હું પણ મજામાં છું. તો બધાને હાજર નરવા રાખે ભગવાન એવી શુભેચ્છા આપું છું. તો આજે તો સવારમાં ઉઠ્યા ને પછી અંધારું તો હતું જ, તોય તે અમે ઉઠ્યા હતા અને બ્રશ પાણીને એવું જ કર્યું હતું. લગભગ 6:30 વાગ્યા હતા નહીં. અને અત્યારે તો ઠંડી લાગે ને, આમ જેવું થોડું ઘણું આમ સિટી જેવું ગામ જેવું હોય ને ત્યાં તો ઓછી ઠંડી લાગે, પણ અહીંયા શી ખબર અમારા આટલા વિસ્તારમાં તો બહુ જ ઠંડી લાગે છે. કેનાલ છે ને નજીકના કારણે એવું લાગે, અને પવન બધો ઝાઝો વાતો હોય ને એના કારણે ઠંડી બહુ લાગે. એટલે શિયાળાનો સમય છે એટલે થોડાક મોડા ઉઠીએ, વહેલા નથી ઉઠાતું નહીં હલકેશ. તો અમે ઉઠ્યા ને ત્યારે તો છકડો આવી ગયો દાળિયાનો ભરીને. અમારા પાછળ ડાયા કાકાનો જે કપાસ હતો ને, હું તમને પછી તો હમણાં બપોરે જઈશ ને તો હું તમને બતાવીશ. તો એમાં તો દાળિયા આવી ગયા એટલે અમે તો ફટાફટ ચાય પીવાનો રહ્યા અને આવતા રહ્યા ખેતરમાં. નહીં હલકેશ, ખેતરમાં આવતા રહ્યા, કેમ કે આપણી નજીક કોક કામ કરવા આવી ગયું હોય અને આપણે ઘરમાં પૂરાઈ રહેતા હોય તો એ સારું નહીં. એટલે ઘરનું થોડું ઘણું કામકાજ રહી ગયું હતું એને. તો આવતા રહ્યા પછી, કેમ કે અમારે સાંજે દૂધ નહોતું અને કાળી ચા પીવાની હતી. પછી કાળી ચા તો અહીંયાનું કોઈ પીવે નહીં, અને અમારા ડાયા કાકા આવ્યા હતા ને તો બેઠા હતા. પછી અમે એકલા કેમ પીએ કાળી ચા બનાવી, એટલે ચા જ ન બનાવી નહીં કે, એટલે ચા ન બનાવીને ખાવાનું તો ખાવાનું સવારમાં ખાતા નથી, 10 વાગે ખાઈએ. એટલે કંઈ ઓલું નહોતું કર્યું, થોડું ઘણું ચા પણ નાસ્તો 10 વાગે કરીએ. એટલે અત્યારે ગયા હતા નહીં હલકીસ આપણે, પણ અહીંયા બ્લોગ શૂટ નહોતો કર્યો. પણ આ થોડાક દિવસથી ખબર નહીં, મને યાદ નથી આવતું બ્લોગ શૂટ કરવાનું, યાદ નથી આવતું. હું કઈ દુનિયામાં ખોવાઈ જાઉં છું ને એ ખબર નથી ફ્રેન્ડ્સ. એવું કેમ થયું છે એ તો મારો રામ જાણે, બાકી એવું કંઈક છે. પણ આનંદિત છું, ખુશ ને ખુશ, ખબર નહીં કેમ ખુશી. અને તો આ બાજુ જોઈ શકો છો તમે, અલ્કેશ પણ કેવો જુગાડ કરે છે. અને અમે બે જણ એક જ શાહમાં વીણીએ છીએ, અલ્કેશ અને હું. અલ્કેશ થોડોક આગળથી વીણાવે ને હું થોડુંક પાછળથી વીણ, કેમ કે આ બાજુ બે શાહ અમે વીણીને અડધે મૂકી આવે છે. પછી અડધેથી અમે ચા પીવા ગયા હતા, એટલે આ શાહ બાકી હતો થોડો ઘણો કાલનો એ વીણાનો. અને આ થોડોક લગીન જ છે એટલે આટલું પૂરું કરી લઈએ. એટલે કંઈક આવું છે, આ વીણીએ છે નહીં અલ્કેશ. અલ્કેશ તમારે કંઈક કેવું છે, કેવું હોય તો કહો તમારા યુટ્યુબ ફેમિલીને. તમારી નહીં, અમારી, આપણી બંનેની યુટ્યુબ ફેમિલીને. દેખાતો નથી, લો હવે દેખાવ. તો ફ્રેન્ડ, જય માતાજી, જય શ્રી કષ્ટભંજન દેવ બધાને. અમે તો આજે સવારમાં આવતા રહ્યા હતા અને બહુ મને ઠંડી લાગતી હતી, એટલે મેં કપાસ વીણવાનું ચાલુ નહોતું કર્યું. એટલે પછી મોડા સેટ આવી ગયા પછી ચાલુ કર્યું હતું આજે. અને આ કેવું જુગાડ. અને 2-3 ફેરે આસ્તા વાડીએ ગયા. અહીંયા આવીને જોયું ને તો ઢોરા અંદર હતા કપાસમાં. પછી અહીંયા થાંભલો પાડી દીધો તો એ ખોડે નહોતો. પછી સવારનો પાછા ઓઈડીએ ગયા, કોસ ને એવું બધું લાવીને એ હમું કર્યું. ત્યાં તો પાછા શેઠ આવ્યા નહીં. પછી શેઠનામાં એમ જીરું જોવા ગયા હલકેશ. પછી જોઈને પાછા ઓઈડીએ પેલું શું કહેવાય, હા ડિસમિસ મળતું નહોતું ને શેઠને બતાવવા, છેડા ફેરવવાના હતા ને લાઇટના મોટર ચાલુ કરવા, એટલે એ બતાવવાને એમ પાછા વળીએ ગયા. અને પાછા હમણાં થોડીક વાર પહેલાં ચા પાણી પીવા ગયા. એટલે આજનું તો કંઈ કામ જ હરખું નહીં ઓળખાયું. અને અલ્કેશે જો આવી રીતના કંઈ કરી દીધું છે. આવું શું કામ કર્યું અલ્કેશ? વીણવાની મને મજા આવે. તો અલ્કેશને આમાં વીણવાની મજા આવે એટલે મેં એવું કરીને હું તો બાસ્કીમ વીણું છું. પણ વીણતા આ બાજુ આવી, મેં કીધું થોડું ઘણું ઓલું કરીએ. હવે તો થોડું ઘણું તુવર ને એવું બધું આવે છે, વાલ ને એવું. પણ હજી હું કેટલાય દિવસથી જોવા નથી ગઈ, તો હું આજે તો જવાની છે. પણ જોવું હવે ત્યાં જઈને. પણ અત્યારે નથી જાવું હો. અત્યારે કપા વીણું બપોરે કે સાંજે કેમ જઈશ. હાલો તો ફ્રેન્ડ્સ, હું તો અહીંયા કપાસ વીણતી હતી અને અલ્કેશ જો ડબલ ઠેલો મારો ને એમનો 2 ઠેલા લઈને આ બાજુ જાય છે. ક્યાં જાવ છે કહું કે એ ભારી બાંધવાની છે ને ત્યાં ગટરે. અને આપણે તો વાત કરી હતી તમને, મારે જવાનું છે, ક્યાં જવાનું છે કહું, વાલ લેવા, વાલ ઉતારવા જવાનું છે. એટલે આ બાજુ છે કંઈક વાલ વાવેલા અમે, એટલે ઝાઝા દિવસ થઈ ગયા. તો એ બાજુ વાલ જોવા ગયા નથી. અને થોડાક દિવસ લગભગ 15 દિવસ પહેલાં હું આવી હતી ત્યારે વાલ લાગેલા હતા, પણ ભર્યા નહોતા થયા. તો આજે મને વિચાર આવ્યો કે શાક બનાવવા માટે કાંઈ છે નહીં. આમ તો બકાલું રીંગણ ને એવું છે જ તે, પણ એમ કે રોજ ને રોજ એ ભાવતું નથી વાડીમાં હોય એટલું. એટલે ઝાઝા દિવસ થઈ ગયા ને તેના વાલ, તે દિવસના વાલ ઉતાર્યા નથી. અને આમ થોડાક જ તે તો મળ્યા હતા, ઝાઝા મળ્યા નહોતા.
એટલે હું આવી ગઈ છું લીમડાના છાંયે, લીમડા નીચે. અને ઝાઝા દિવસ થઈ ગયા એટલે ઉતારે નથી ને આમ કૂણા હતા એટલે ઝાઝા બધા મળાય નહોતા. તો હવે હું પોગવા આવી છું. ક્યાં પોગવા આવી કહું? ત્યાં વાલ વાવેલા છે ને ત્યાં પોગવા આવી છું. અને મને તો અહીંયા જોવો કેટલી બધી આમ બીક લાગે ને એવું છે, કેમ કે અહીંયા રાફડા છે અહીંયા. ને જે શું કહેવાય નાગદાદા હોય ને એના રાફડા હોય એટલે હોય ને એવી મને બીક લાગે ને, એટલે બીક લાગે એટલે હું અલ્કેશની રાહ જોઉં છું. અહીંયા જોઈ શકો છો આ કંઈક વાલ તો લાગે છે પણ આવી રીતના કંઈક ખાઈ જાય છે. શું ખાય ખબર નહીં. જો ભર્યા વાલ હતા ને એ ખાઈ ગયા. કેટલાક બધા તોડી નાખ્યા આવી રીતના. ઝાઝા બધા એક જગ્યાએ ને ઝાઝી જગ્યાએ આવી રીતના ખાધા છે. વાલ તો લાગેલા હતા બહુ જ છે. આવી રીતના કંઈક ખાય છે બધી જગ્યાએ, કેમ કે સરસ વાલ લાગેલા નહીં તો આ બધું ખાઈ જાય છે. આ જોઈ શકો છો. તો વાલ થોડા ઘણા આપણે ઉતારવાના છે. લાગેલા તો બહુ છે પણ અલ્કેશ આવે ને ત્યાં ઉતારું, કેમ કે મને એકલીને બીક લાગે અંદર આમ જ આવવાની. કાંઈક હોય એવી બીક લાગે પણ ભગવાનને દયા એને જે પેલી પણ મને બીક લાગે છે, બીજું કાંઈ નહીં. તો કેમ કે આ બધું કેવું કે ગોચર જેવું છે ને, આમ ઉનાળો આવે ને તો અમે બધું સાફ કરી નાખીએ પણ આ જગ્યા જેવી છે ને એટલે બધી બોયડીને એવું થઈ જ જાય છે ને જાતે કાઢી નાખે. અમે બધું ગયા વર્ષે ઉનાળામાં સળગાવી દીધું હતું પણ તોય ત્યાં થઈ જ જાય છે આવું ગોચર. એટલે આવું કંઈક છે ને આગળ હું જાઉં. આવા કંઈક વાલ તો લાગેલા જ છે, ઉતારવાના છે આપણે. આમાં કંઈક મધ એવું બેઠેલું હોય એટલે કાંઈ નક્કી ન હોય. અને મધની તો મને બહુ બીક લાગે. ચકલું ઉડી જો અવાજ આવી રીતના કંઈક ખાય છે. આ જોઈ શકો છો તમે, આવી રીતના આવું કરી દીધું છે. બહુ ખાધા એટલે બહુ ખાધા હો વાલ. આ જોઈ શકો છો તમે કેટલાય બધાય વાલ ખાઈ ગયા છે. આ શું ખાય છે ને કઈ વસ્તુ ખાય છે ને તો ખબર નહીં. બહુ વાલ ખાઈ ગયા હોલ કે શેઢારી. ઈ કેવી આવે શેઢારી? તોડવા જ હોય ને, ભર્યા તોડવાના જ છે. હું તોડવાની હતી પણ મને એકલી આમાં અંદર ગોચર રહી ને એટલે બીક લાગે ને એટલે મેં ન તોડ્યા. હવે ભર્યા થયા પણ આ ભર્યા શેઢારી ખાઈ જાય છે એવું કે છે. શેઢારી એટલે શું કહેવાય? શું એવું ન હોય, એવું ન કહેવાય, એવું ન હોય. શેઢારી એટલે કાંઈક એવું પ્રાણી આવે, પ્રાણી કહેવાય ને. પ્રાણીમાં ગણતરી આવે કે શેમાં આવે નહીં ખબર. પ્રાણીમાં જ આવતું હોય જેવું શિયાળ છે ને, શિયાળ જેવું આવે ને કે ઉપર કાંટા હોય, એના કાંટા બહુ ખૂચે ને એવા એમ કહેવામાં આવે. શેઢારી એટલે આપણે અહીંયા શું કે સાવડી કે નહીં, સાવડી કે ઈ શેઢારી હોય. હુળાવાળી આવે જે હુળા બહુ હોય ને એ શેઢારી. કેમ કે અમારે આમ એ સુળાનો શું ઉપયોગ કરે કહું? આપણે મકાઈ છોલવાની હોય ને, મકાઈના છોતરા તો આમ અંદર નાખીને એનાથી છોલવાનું હોય. એ શેઢારીના એ સુળા હોય ને ક્યાંક ખરેલા એ સુળાનો એવી રીતના ઉપયોગ કરતા હોય. એટલે અમારે આ શેઢારી ન કહે પણ સાવડી કે. કેમ કે હુળાવાળે એમ કીધું ને એટલે મને યાદ આવ્યું કે હુળાવાળે મેં જોઈ નથી પણ એમ કે એને અમારે સાવડી કે. હવે તો શું કહેતા હોય? એમ કે ને સાવડીના હુળા એમ કે. એ છોલવા કામ કરે, પડ્યા હોય ને ગમે ત્યાંથી લાવે પછી એનાથી છોલે મકાઈ એટલે સરસ આમ છોલાઈ જાય ને. પેલું આમ નખ તો લાગે નહીં એને એટલે મકાઈ છોલવામાં કામ આવે. એ તો એવું કંઈક છે ને. હું તો બેઠી છું ને કે સવાલ ઉતારે છે આ બાજુ. મારી ચુંદડી લઈને આવ્યા જો કેવું કમરે બાંધી દીધી છે કે છે. જોઈ શકો છો તમે. મારી ચુંદડી કમરે કઈ રીતના બાંધી દીધી. ખોળો બનાવ્યો ખોળો. આવી રીતના કંઈક વીણે છે. આ બધું ખાઈ ગયું કાંઈ સારું કહેવાય. તમારે જેવું કોણ હોય દુનિયામાં? કોઈ નહીં હોય. ભરણ ખાઈ ગયું એના નસીબમાં હતું, ખાઈ ગયું. હાલ આપણે સારું.
સારું તો આપણે મળીએ પછી ઓઈડીએ જઈને. અત્યારે હું વાલ ઉતારવામાં અલ્કેશને મદદ કરું, નકર અલ્કેશ એકલા એકલા ક્યારે વીણી રહે ની. વીણી લીધા મેં ઘણા ખરા, જુઓ. જો તોય તે આપણે ઝાઝા વીણવાના છે. કેની હાથું? એ આ અંધારું કાળો કાળો કેમ દેખાઈ લાય અલ્કેશ? સારું હાલો. રાત પડી ગઈ એટલે. રાત નથી પડી, અત્યારે તો બપોર છે. બપોર છે કે નહીં? તને એવું લાગે ને અંધારું પડી ગયું એવું? ના ના, એ તો ફોનમાં કાળો કાળો આપણો ચહેરો દેખાય એટલે હું તો કહું. એ બોર મસ્ત ના બોર માર ખાવા છે. ક્યાં છે? એ આગળ મેં જોયું, બોર નથી, ના ના પાકેલું છે. નથી હવે તે. તો શું છે? ક્યાં હે? જોયું મેં. ના પથ્થર નાખો. ના આ આ ના ના, બોર નથી. બોર નથી એટલે બોરના પાંદડા જ દેખાય એટલે કહું. ના પણ નથી એમ. બીજું કંઈક છે? સારું તો ફ્રેન્ડ્સ આપણે તો વાલ ઉતારી લીધા. એ છૂટી ગયા. છૂટી જાત અત્યારે પડી જાત મારા વાલ. અહીંયા જોઈ શકો છો તમે. આમાં છે વાડી ઓઈડીએ જેને બતાવીશ. અને અહીંયા અલ્કેશ લાકડા ભાંગે છે. લાકડા પણ લેવાના જ છે, કેમ કે પાણી ગરમ કરવા ને રોટલા બનાવવાને એમ જોઈએ તો ઝાઝા દિવસથી આપણે કાંઈ લઈ ગયા નથી રોટલા બનાવવા લાકડા. અને વાલ લઈને હું તો જાઉં છું ને, અલ્કેશ તો લાકડા લઈને આવશે. મને તો હું એકલી હોય ને એટલે બીક લાગે, પણ અલ્કેશ તો મોટા કહેવાય એટલે એમને ન લાગે. પણ આમ તો બર્થડે ડેટ તરીકે જોઈએ ને તો હું અલ્કેશ કરતાં મોટી નહીં. અલ્કેશ 2 વર્ષ ના 1 વર્ષ કહેવાય, 1 વર્ષ મોટી. અને એ મારા કરતાં નાના, પણ આમ તો એ મોટા લાગે એટલે એ મોટા કહેવાય એટલે એમને બીક નહીં લાગે અને મને બીક લાગે. એટલે હું તો એકલી નહીં આવું, કેમ કે એ જણ કહેવાય ને એટલે જણને ન બીક લાગે. બાયુને તે બીક લાગતી હોય, શી ખબર. પછી મારા જેવી બધી બાયું તો ન જ હોય, પણ શું કે કોક મારા જેવી હોય એને બીક લાગે. અને મારું તો નામ જ એવું છે એટલે હું તો બીકણ જ છું. અને અહીંયા સરસ મજાની આપણી તુવર નથી, પણ આ બાજુવાળાની છે, પણ સરસ મજાની તુવર આવી ગઈ છે. હજી ભરી નથી થઈ, ફૂલ પણ મસ્ત આવી ગયા છે. પણ સારી થાય ને તો સારું, સારી જ થઈ છે હવે. અને અમારે પણ તુવર વાવેલી છે થોડી ઘણી, અમારે તે હવે લાગે છે, પણ અમારે ભરી દાણા નથી થયા હજી. અને અહીંયા છે અમારું પડું નથી, એમનું છે ચીણા છે, ચીણા વાવેલા. ચીણા ને ચણા, અમારી આ ચણા કે ને અહીંયા આ બાજુ ચીણા કે, એટલે આ બાજુ રહે ને એટલે થોડી કેમ કે જ્યાં રહેતા હોય ને ત્યાંનું ઝાઝું બોલાય, કેમ કે વારે ઘડી એ જ બોલતા હોય ને એટલે. ને ઢોરા કરી ગયા હતા, શી ખબર અમારામાંથી નથી કરેલા. આ ઢોરા આવ્યા હતા, આઈ રહ્યા પગલા પડ્યા ઢોરાના. આમ રીને ગયા, કેમથી ને આવ્યા એ તો ખબર નહીં, રામ જાણે, પણ આવ્યા તા જ તે. તો એવું કંઈક છે. એ ધોર્યું છે અહીંયા પાણીનો આમાં. તો આમ થઈને આપણે જવાનું છે. હવે હું જાઉં ચાલતા જોઈએ હવે. અને અલ્કેશ પણ પાછળ મારી હારોહાર, એ તો બહુ ઝડપથી ચાલે છો. અલ્કેશ તો બહુ ઝડપથી ચાલે. હું તો એકલા વહી આવી હતી ને આગળ, તો એ તો મારા હારોહાર થઈ ગયા લાકડા લઈને. અને મારો તો હાથ પણ દુખી ગયો અલ્કેશ. હા હટ હાલું હટ, પણ મારાથી હલાતું નથી. અમારે હાલવું છે જ તે, હટ પણ હલાતું નથી. આગળ થઈ ગયા લો મારાથી. રામ હા, લાકડા મૂકીને અલ્કેશ કાંઈક લેવા જાય છે. હું લેવા જાય છે કહું? મરચાં. અને હું હટ હાલીને હું જાઉં અડીએ, કેમ કે મારે હજી રાંધવાનું બાકી છે એટલા હાટું. તો હું હજી તો અહીંયા પોગીશ ને એટલામાં તો હટ હાલીને આવી જઈશ અલ્કેશ. એટલે હાલતી પકડું ફટાફટ હું. તો ફ્રેન્ડ્સ આપણે તો ઓઈડી આવતા રહ્યા છે. અને અહીંયા મેં આ છે વાલ, કેમ કે ગોતીને લાવ્યા છે. મેં કીધું તો ને તમને બતાવવાના, એટલે હું બતાવી દઉં ને. અલ્કેશ લેતા આવ્યા છે આવા કંઈક મરચાં લેતા આવ્યા ને આવું એક કાદું ટામેટું મળ્યું છે. હજી બરોબર પાક્યું નથી, થોડું પીળું થયું છે એટલે અલ્કેશ લઈ આવ્યા. કેમ કે વાડીએ અહીંયા કાંઈ અમારી પાસે ટામેટા છે નહીં,
અને એટલે લઈ આવ્યા, કેમ કે એકાદું શાકમાં નાખે ને તો સારું લાગે. અને ઓલી બાજુ ઓલ કહેશે હું તમને કેમ બતાવું, બળતણ બાળવાનું ચાલુ કરી દીધું છે. અને હવે હું સવારે તો નાઈને ગઈ હતી ને એટલે હવે હાથ પગ ધોઈને રાંધી જ નાખીશ, કેમ કે આખો દી ના ન કરાય. અત્યારે પાછું ના ઓલું કરવાનું હોય, શું ખબર, જા ખાઈને થોડી વાર આરામ કરીને પાછું કામ કરવા જવાનું હોય, પાછું સાંજે આવીને તો નાવાનું જ હોય. એટલે અમાર વાડીવાળાને તો હાલે, જે નાય હોય કે નાયા વગરનું હોય ને એ ખબર નથી પડતી, કેમ કે કામ ને કામ જ હોય આખો દી. એટલે સવાર સાંજ જાય અને કોઈક દિવસ તો સવારમાં ન નવાય. જાણને તો હું એમને ક્યાં રાંધવાનું હોય, એટલે એ તો નોય નાય, એટલે એવું કંઈક હોય ને. આપણે તો આ વાલને એવું પેલી ઓલું કરી દીધું, સોલવાનું ચાલુ કરી દીધું છે. અને વાસણ આ તપેલી કોની? હા, લઈને આવ્યા હતા ડાયા કાકા તો દાડિયા છે એટલે ડાયા કાકા પાછળ તપેલી લઈને આવ્યા હતા. અમારે તપેલી છે પણ તોય તે લઈને આવ્યા હતા, કેમ કે દાડિયાને ચા પીવડાવવાને. અહીંયા તો દાડિયાને ચા નથી પીવડાવતા, પણ આખો દી રોકાવાના છે એટલે લગભગ ચા પીવડાવી. હલકે આવ્યા હતા ઓયડીએ, એટલે એવું કંઈક છે. તો આજનો વિડીયો તો અહીંયા પૂરો કરી દે ને હું, કેમ કે પછી જાજો બધો લાંબો વ્લોગ થઈ છે, એટલે આજનો વ્લોગ અહીંયા એન્ડ કરી. ફ્રેન્ડ્સ, હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં, અને ત્યાં સુધી બધાને જય માતાજી, જય કષ્ટભંજન દેવ, અને ત્યાં સુધી બધા સ્વસ્થ રહો, મસ્ત રહો અને તંદુરસ્ત રહો.